કોર્ટિઝોલ તમારા બ્રેનનો ઇમરજન્સી ઓફિસર. તમારું શરીર બહારથી એકદમ ફિટ અને હેલ્ધી દેખાતું હોય છતાં જો તમારું બ્રેન સતત એલર્ટ મોડમાં રહેતું હોય તો તમારી જોબ એવી હોય કે જેમાં સતત ડેડલાઇન્સ, રિસ્પોન્સિબિલિટી, ઓવરથિંકિંગ, મેન્ટલ પ્રેશર સતત રહ્યા જ કરે છે. તો બ્રેન વારંવાર શરીરના આ સિગ્નલને આપે છે કે કાંઈક ખોટું થઈ રહ્યું છે, કાંઈક ખોટું થઈ રહ્યું છે, તૈયાર રહો. આ સમયે બ્રેન હાઇપોથેલેમસ, પિટ્યુટરી, એડ્રિનલ ગ્લેન્ડ સુધી સ્ટ્રેસ સિગ્નલ પહોંચાડે છે અને કોર્ટિઝોલ સતત રિલીઝ થયા કરે છે. કોર્ટિઝોલને તમે શરીરનો ઇમરજન્સી ઓફિસર સમજી શકો છો. ઇમરજન્સી આવે ત્યારે થોડું સમય માટે કોર્ટિઝોલ ખૂબ જ ઉપયોગી છે. તે શરીરને એનર્જી આપે છે અને એલર્ટ પણ રાખે છે. પરંતુ જો બ્રેન લાંબા સમય સુધી ઇમરજન્સી મોડમાં રહે તો કોર્ટિઝોલનું રેગ્યુલેશન પણ બગડી શકે છે અને એની રિધમ ડિસ્ટર્બ થવાના લીધે એને ક્રોનિક સ્ટ્રેસ કહેવામાં આવે છે. ક્રોનિક સ્ટ્રેસ કન્ટિન્યુઅસલી રહેવાથી એપિટાઇટ, સ્લીપ, બ્લડ શુગર રેગ્યુલેશન, રિપ્રોડક્ટિવ હોર્મોન્સ અને બોડીના અલગ અલગ સિસ્ટમ્સ ઉપર અને ખાસ કરીને હોર્મોનલ રિધમને બગાડી અને હોર્મોનલ ઇમ્બેલેન્સ શરૂ કરે છે. તો બોડી ગમે તેટલું ફિટ હોય પણ જો બ્રેન કોન્સ્ટન્ટલી એલર્ટ મોડમાં રહે તો પણ ઇન્ફર્ટિલિટી, PCOS, PCOD જેવા ડિઝીઝીસ શરૂ થાય છે. બ્રેનને કેવી રીતે શાંત અને કેવી રીતે એલર્ટ મોડથી દૂર રાખી શકો એ માટે આજે જ કન્સલ્ટ કરો એક્યુથોમિયો ક્લિનિક, ડૉક્ટર શીતલ શાહ, PCOD, PCOS, PMOS સેન્ટર.